આ કોનો મમ્મીનો ફોન? હલો. હા મમ્મી. હા, હું કરેશ? કેમ હમણાં ફોન નથી તારો? એટલે મેં ફોન કર્યો. હા મોકે, કેમ હમણાં ફોન નથી? અરે કાંઈ નહીં, હું થોડીક કામમાં હતી. આ જો ને બધી તૈયારી કરતી હતી, મારે પેકિંગ કરવાનું છે ને, તો બધી વસ્તુ ને બધું ગોઠવતી હતી, થેલો તૈયાર કરતી હતી, બધું જો નવા કપડાં ને લીધું, દિવાળી આવે ને તો બધું પેક કરીને તૈયાર કરી નાખ્યું. શેની તૈયારી? શેની તૈયારી એમ? અરે આ દિવાળીમાં અમારે ફરવા જવું ને, તો એની તૈયારી કરતી હતી. લે કેમ? અત્યારે તો દિવાળી છે ને, દિવાળી ઉપર તમારે બારગામ જવાનું? તો તાર સાસુ? હવે સાસુ ને એને તો મૂકી આવ્યા મારા નણંદના ઘરે, અહીંયા ક્યાં ઈ એકલા રે? એવું થોડું હોય, એને બિચારાને દિવાળી ઉપર એને બીજાના ઘરે જવાનું, એને આ દિવાળી મનાવશે ઈ? અરે દિવાળી પછી જજો ને તમે ફરવા. ના ના, એને હારે નથી લઈ જવાના. એને હું હારે લઈ જાય? એને હારે લઈ જઈએ તો એનું કરીએ કે અમે ફરવા જઈએ? માંડ 5 દિવસ તો શાંતિ લેવા જઈએ. દિવાળી તો હારે મનાવવી જોવે ને. આ તો કેટલો મોટો તહેવાર છે, પરિવારમાં બધા એક સાથે મળીને તહેવાર મનાવે ને તો ઈ સાચો તહેવાર કહેવાય. હા, વાત તો સાચી છે. તહેવારોમાં એને બીજાના ઘરે ગમે નહીં એવું થાય. ભલે દીકરી તો દીકરી, પણ ઈ તો કહેવાય તો બીજું જ ઘર ને. સાચી વાત છે, નો મૂકવા જવાય. વાત તો સાચી છે. સારું, તો હું આજે વાત કરું. હા, અને એને આજે હું લઈ આવીશ. હા, અને અહીંયા જ રાખીશ. હા, પછી અમે દિવાળી પછી જાશું. વાત તો સાચી છે. તહેવારની મજા તો બધાની સાથે જ આવે, ને હળી મળીને તહેવાર મનાવીએ ને એ જ તો સાચી ખુશી છે. હા, તો પછી જજે. હા મૂક. હા સારું, આ મૂકું.